પેરોલ પર બહાર આવ્યો અને ત્રીજા દિવસે મોત। વડોદરામાં હત્યાના કેદીનું બાઇક ડિવાઈડર સાથે અથડાયું। 108 પર આક્ષેપ કરતા લોકોએ કહ્યું, શ્વાસ ચાલુ હતા, તમે અડધો કલાક કાઢી નાખ્યો। વડોદરા સેન્ટ્રલ જેલમાંથી પેરોલ પર રજા છૂટેલા કેદીની બાઇક ફતેગંજ બ્રિજ પર ડિવાઈડર સાથે અથડાઈ હતી, જેમાં યુવક રોડ પર પટકાતા ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું। મૃતક કેદી સેન્ટ્રલ જેલમાં મર્ડર અને રાયોટિંગના ગુનામાં સજા કાપતો હતો। તારીખ 6 થી 21 જુલાઈ સુધી તે પેરોલ રજા પર બહાર આવ્યો હતો। અકસ્માત બાદ ફતેગંજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। અકસ્માત બાદ ઘટના સ્થળે 108 એમ્બ્યુલન્સ પહોંચતા ત્યાં હાજર લોકો બોલી રહ્યા હતા કે તમે ફરી ચેક કરો ને, હમણાં તો બરોબર હતો। થોડીવાર પહેલા તો આના શ્વાસ ચાલુ હતા, હાથ હલતો હતો, તેના નાક અને કાનમાંથી લોહી નીકળી ગયું છે। તમને 4 વખત કોલ કર્યા હતા, તમે આમને આમ અડધો કલાક કાઢી નાખ્યો। પતી ગયો લ્યા, પોલીસને બોલાવો ભાઈ, પતી ગયો છે। આ શબ્દો હતા ત્યાં જે લોકો ઊભા હતા તેમના। આ દરમિયાન 7 જુલાઈના રોજ રાત્રિના સમયે સતીશ પઢિયાર પોતાના બાઇક લઈને નીકળ્યો હતો અને ફતેગંજ બ્રિજ પરથી EMI સર્કલ તરફ જઈ રહ્યો હતો। આ દરમિયાન રાત્રિના 2:30 થી 3 વાગ્યાની આસપાસ સતીશ પઢિયારે બાઇકના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો, જેથી બાઇક ડિવાઈડરમાં અથડાઈ હતી, જેમાં તેને ગંભીર ઇજાઓ થવાના કારણે સ્થળ પર મોત થયું હતું। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।